નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. અંડરપાસમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારા અનેક બાઇક ચાલકોના વાહનો પાણીમાં બંધ પડી જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોની મદદથી વાહન ચાલકોને પાણીમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. અનેક વખત રેલવે તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગ બંધ થતાં અમીનપુર, પલ્લાચર, જીજવા, મેમદપુર સહિતના અનેક ગામોમાં પ્રાંતિજ શહેર સાથેનો સીધો સંપર્ક ખોરવાઈ ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રોજિંદા અવરજવર કરતા લોકોને લાંબા અંતરનો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી અંડરપાસને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવાની તેમજ ભવિષ્યમાં આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.